મહાશિવરાત્રિ એટલે શિવની મહાન રાત્રિ. ચલો આનું મહત્વ સમજીએ. પણ સવાલ એ છે કે વર્ષની એક રાતને મહાન રાત્રિ કેમ કહેવાય છે? આનો જવાબ કોઈ વાર્તામાં નહીં પણ સીધો બ્રહ્માંડ સાથે જોડાયેલો છે. આ ગોઠવણીને કારણે માનવ શરીરમાં ઊર્જા કુદરતી રીતે ઉપર તરફ વહે છે. આ જ ઊર્જાનો પૂરો લાભ લેવા માટે કરોડરજ્જુ સીધી રાખીને જાગરણ કરવામાં આવે છે. આ એક જ રાત્રિના ઘણા અર્થ છે, શિવ પાર્વતીના વિવાહથી લઈને પરમ શાંતિ સુધી. પણ આ બધામાં એક કથા સૌથી ખાસ છે, જે બલિદાન અને કરુણાની વાત કરે છે. વાત છે સમુદ્ર મંથનની, જ્યારે તેમાંથી હલાહલ નામનું ભયંકર ઝેર બહાર આવ્યું. ત્યારે દુનિયાને બચાવવા શિવે એ ઝેર પીધું અને તેને પોતાના ગળામાં જ રોકી રાખ્યું. ઝેરની અસર ઓછી કરવા દેવોએ શિવને આખી રાત જગાડ્યા. બસ ત્યારથી જ જાગરણની પરંપરા શરૂ થઈ. પૂજા અને ધ્યાન માટે આખી રાતને 4 પ્રહરમાં વહેંચવામાં આવે છે. આ જાગરણના અનુષ્ઠાન પણ બહુ સ્પષ્ટ છે, જેની શરૂઆત સંકલ્પ અને ભક્તિથી થાય છે. શિવને પ્રસન્ન કરવા કોઈ મોંઘી વસ્તુની જરૂર નથી. સાચા મનથી કરેલું અર્પણ જ કાફી છે. પણ વાર્તાઓ સિવાય શિવ શબ્દનો અર્થ શું છે? શિવ એટલે તે જે નથી. શિવ એટલે એ અનંત શૂન્યતા, જેમાંથી આખું બ્રહ્માંડ બન્યું છે. આપણે હંમેશા પ્રકાશને મહત્વ આપીએ છીએ, પણ અંધકાર જ સર્વવ્યાપી છે, અને શિવ એ જ તત્વ છે. મજાની વાત તો એ છે કે આજનું વિજ્ઞાન પણ એ જ કહે છે, બધું શૂન્યમાંથી જ આવે છે. તો મહાશિવરાત્રિનો મુખ્ય હેતુ એ જ છે, પોતાની અંદરની એ શૂન્યતાને અનુભવી. આ એક મોકો છે પોતાની મર્યાદાઓ તોડીને એ અનંત સ્ત્રોત સાથે એક થવાનો. આ રાત્રિ અનંતનો અનુભવ કરવાની તક છે. તો પછી કઈ મર્યાદાઓ ઓગાળવા જેવી છે?